વાસદામાં રાજસ્થાનની એક ટોળકીએ લૂંટ ચલાવી અને જેવો ટીપર હતો તેનો ભાગ આપવા આવ્યા કે તેઓ પકડાઈ ગયા. કેવી રીતે ચોરીની ઘટના થઈ, કેવી રીતે પોલીસ તેના સુધી પહોંચી, તે સમગ્ર બાબતો જાણીશું આ અહેવાલમાં. અને એ પણ જાણી લઈએ કે શું આરોપીઓ ભૂતકાળ ગુનાહિત ધરાવે છે ખરા. નવસારીના વાંસદાની એક આંગણિયા પેઢીમાં થોડાક દિવસો પૂર્વે બંદૂકના નાળચે લૂંટનો બનાવ બન્યો હતો. આ ગુનામાં સંડોવાયેલી રાજસ્થાની ટોળકીના માસ્ટરમાઇન્ડ સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી સહિત 3 ઈસમો પોલીસના સકંજામાં આવી ગયા. શસ્ત્રો સાથે ત્રાટકેલી લૂંટારૂ ગેંગે વાંસદામાં આંગણિયા પેઢીના સીસીટીવીમાં કેદ થયેલા 3 થી 4 અજાણ્યા ઈસમોએ હથિયાર બતાવીને 14 લાખ લૂંટી લીધા હતા. આ બનાવની જાણકારી મળતા વાંસદા પોલીસ અને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી ગઈ. પોલીસને બાતમીદારો પાસેથી જાણકારી મળી કે સ્થાનિક ઇસમે નાણાકીય વ્યવહારો અંગે બાતમી આપી હતી. લૂંટની રકમમાંથી ટીપરને કેટલોક હિસ્સો આપવા ગેંગ ચોક્કસ સ્થળે આવવાની છે, જેના આધારે વાંસદા પોલીસે વોચ ગોઠવીને 3 લૂંટારુઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા, જેમાં એક દેશી પિસ્તોલ, કેટલાક કારતૂસ, ગુનામાં વપરાયેલી કાર સાથે અંદાજે 19 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ લૂંટ આચરનારી ટોળકીનો માસ્ટરમાઇન્ડ રાજસ્થાનનો સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું. જ્યારે રાજસ્થાનના ઝાલોરનો નરેશ ભગવાનદાસ વૈષ્ણવ અને વાંસદાના ટીપર મોહમ્મદ તસ્લીમ રાયનની ગુનામાં ભાગીદારી બદલ ધરપકડ કરવામાં આવી. વાંસદા પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસને ત્વરિત ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે તેઓ વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસ્લીમ. તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે. તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટ્રીજ પણ કબજે લેવામાં આવેલ છે. તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ 3 લાખ રૂપિયાની રોકડ પણ રિકવર કરવામાં આવી. વાંસદાનો ટીપર મોહમ્મદ તસ્લીમ રાયન અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આંગણિયા પેઢીની ચોરીમાં સામેલ અન્ય 2 રાજસ્થાનના આરોપી રાજારામ ઉર્ફે રાજુ અને ત્રિભુવન સિંઘ ઉર્ફે સુરેન્દ્રસિંઘ હાલમાં ફરાર છે. આ બંનેને વોન્ટેડ જાહેર કરીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરીએ વાંસદા ઉપરાંત અન્ય કેટલાક સ્થળે હથિયારો સાથે અગાઉ લૂંટ આચરી છે. આ તમામ આરોપીઓ કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા અને લૂંટનો મુદ્દામાલ ક્યાં છુપાવતા હતા તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. નીલ નાઈક, ગુજરાત ફર્સ્ટ, નવસારી.